નમસ્કાર મિત્રો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે આપણે જોઈ રહ્યા છીએ 21મી સદીમાં બાળ ઉછેર. હા મિત્રો, 21મી સદીમાં બાળ ઉછેરની પરિભાષા જ્યારે બદલાણી છે ત્યારે આ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આદરણીય તૃપ્તિબેન વ્યાસ. તૃપ્તિબેન, વેલકમ, આપનું સ્વાગત છે. આજનો વિષય ખૂબ સરસ મજાનો છે. તૃપ્તિબેન આજે સિંગલ પેરેન્ટિંગ ઉપર આપણને વાત કરવાના છે, પણ એ સાથે ખાસ મારે તૃપ્તિબેનનો પરિચય આપને આપવો છે કે તૃપ્તિબેન BA, MA, BEd થયેલા છે અને ખૂબ ગૌરવની વાત છે કે તેઓ પોતાના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બંનેમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયા છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શનના ક્ષેત્રમાં તેઓ ઘણા બધા વર્ષોથી કામ કરી રહ્યા છે. બાય પ્રોફેશન તેઓ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર મનોવિજ્ઞાનના શિક્ષિકા તરીકે છેલ્લા 22 વર્ષથી પોતાની સેવાઓ બજાવી રહ્યા છે. તેઓ શ્રીમતી MG પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલ વલસાડમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તો આજે જ્યારે તૃપ્તિબેન આપણને સિંગલ પેરેન્ટિંગ વિશે વાત કરવાના છે ત્યારે મિત્રો, 21મી સદીમાં સાચે જ જોઈએ તો માતા અને પિતાનો રોલ ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે સિંગલ પણ બાળકની માટે પેરેન્ટિંગમાં આવતો હોય છે. ત્યારે આવા સંજોગોમાં માતા કે પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? એક માતા જ્યારે પિતાની ભૂમિકા ભજવે છે અને એક પિતા જ્યારે માતાની ભૂમિકા ભજવે છે ત્યારે તેમના પક્ષે ઘણી બધી સજ્જતાની જરૂર પડે છે અને આ બાબતે આજે સંપૂર્ણ માર્ગદર્શન આપણને તૃપ્તિબેન આપવાના છે. તો ફરી એકવાર તૃપ્તિબેન, તમારું સ્વાગત છે અને હવે તૃપ્તિબેનને જ વિનંતી કરું કે સિંગલ પેરેન્ટિંગ વિષય ઉપર પોતાની વાત રજૂ કરશે. નમસ્તે મિત્રો. 21મી સદીમાં બાળ ઉછેર, આપણે સૌ જાણીએ છીએ તેમ અત્યારે આ જે બાળ ઉછેર ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પડકારો લઈને આવી રહ્યું છે. તો આજે આપણે જે ટૉપિક ઉપર વાત કરી રહ્યા છીએ એ સિંગલ પેરેન્ટિંગ. ક્યાંક 21મી સદીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે બદલાતી જતી સમાજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થામાં બાળ ઉછેર એ એકલા માતાના હાથે કે એકલા પિતાના હાથે કેવડી મોટી ભૂમિકા લઈને આવી રહ્યો છે અને એમાં આવી શકનાર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના અંતર્ગત આપણે રોજબરોજની જિંદગીમાં આવા સિંગલ પેરેન્ટ્સ એને ફેસ કરી રહ્યા છીએ. તો આપણે ઘણી બધી વાતો આજના આ માધ્યમથી કરવાના છીએ કે ભાઈ સિંગલ પેરેન્ટિંગ એટલે શું. તો ક્યાંક જીવનસાથી વિના એકલા હાથે બાળકોનો ઉછેર કરતી એવી વ્યક્તિ કે જ્યાં એનું સમાજના ક્ષેત્રે, એના આર્થિક ક્ષેત્રે બધી જ જગ્યાએ એણે ભૂમિકા પૂરી પાડવાની છે અને છતાં પોતાનું કોઈક પાર્ટનર ન હોય, પોતાનું કોઈક જીવનસાથી ન હોય અને એકલે હાથે આ સૌથી મોટી જવાબદારી એણે નિભાવવાની હોય છે. તો સિંગલ પેરેન્ટિંગની આ 21મી સદીમાં સૌથી મોટી ચેલેન્જ આપણી સમક્ષ છે જ. એને આપણે ઝીણવટપૂર્વક આપણે સમજવાના છીએ. એની સાથે એકલા હાથે ઉછેરતે ચાહે માતા હોય યા પિતા હોય, એમણે પોતાનું મેન્ટલ હેલ્થ કેવી રીતના નિભાવવાનું છે, કેવી રીતના એને પ્રોવાઈડ કરવાનું છે, કેવી રીતના બાળકોને આપવાનું છે એ પણ આપણે સમજવાનું છે. તો ચાલો મિત્રો, આજે આ સિંગલ પેરેન્ટિંગની ખૂબ ઝીણવટપૂર્વક માહિતી આપણે PPTના માધ્યમથી જોઈએ. બાળક, એમ કહેવાય છે કે બાળકના તંદુરસ્ત ઘડતર માટે અને તંદુરસ્ત સ્વસ્થ વિકાસ માટે માતા અને પિતા બંને હોવા ખૂબ જરૂરી છે. એટલે જ્યારે તંદુરસ્ત બાળપણ જ્યારે બાળકને મળે છે ને મિત્રો, ત્યારે એનું જીવનની દરેક અવસ્થા એટલી સરળ અને સહજતાથી નીકળી જાય છે કે બાળકને ખ્યાલ નથી આવતો. એટલે સામાન્યતઃ આપણે જોઈએ છીએ કે બાળકના સ્વસ્થ અને તંદુરસ્ત વિકાસ માટે માતા પિતા એટલે કે સ્ત્રી અને પુરુષ બંને હોવા જોઈએ. અને ક્યાંક ને ક્યાંક મારો આખો દૃષ્ટિકોણ મનોવૈજ્ઞાનિકની સાથે સામાજિક પણ એટલો જ રહેવાનો છે, કારણ કે આપણી સમાજ વ્યવસ્થા એવી બનાવી છે, આપણી લગ્ન સંસ્થાઓ એવી અવિરતપણે કામ ચાલી રહી છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ બંનેની હાજરીથી આપણે બાળકોને મોટા કરી રહ્યા છે. તો બાળકોના મનોવૈજ્ઞાનિક ઘડતર માટે, બાળકોના સ્વસ્થ ઘડતર માટે, બાળકોના સ્વસ્થ તંદુરસ્ત વિકાસ માટે માતા અને પિતા બંને જ હોવા ખૂબ જરૂરી છે. આમ તો એવું કહેવાય છે કે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ માટે દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રી જેવી મૃદુતા અને પુરુષ જેવી ક્ષમતા અપેક્ષિત છે જ.
મનોવિજ્ઞાનના પિતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ એવું એમની સમજ એ આપતા કે બાળક જ્યારે એનું બાલ્ય અવસ્થા ક્યાંક ખલેલજનક રહી છે, એની બાલ્ય અવસ્થામાં ક્યાંક અડચણ આવે છે, એની બાલ્ય અવસ્થા ક્યાંક ને ક્યાંક સમસ્યારૂપ રહી હોય છે, તો એવા બાળકો જીવનની દરેક અવસ્થામાં પોતાનો વિકાસને કુંઠિત કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે એવા બાળકોનું જે અવસ્થા પસાર થાય છે એમાં ક્યાંક ને ક્યાંક એવા અવરોધોને પાર પાડતા રહે છે. તો આપણે આ 21મી સદીની ચેલેન્જને ઉપાડવાની છે. તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ માટે દરેક વ્યક્તિમાં સ્ત્રી અને પુરુષના લક્ષણો ક્યાંક અપેક્ષિત છે જ, પણ આજે જ્યારે આવા માતા પિતા જે બાળકોને ઉછેરી રહ્યા છે એની અંદર આ બેવડી ભૂમિકા નિભાવવાની એક ક્ષમતા હોવી ખૂબ જરૂરી છે. તો આજનો આ પ્રશ્ન છે કે શું સમયની માંગ છે કે બદલાતી જતી સમજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થાને આભારી છે આ સિંગલ પેરેન્ટિંગ? હા, 21મી સદી આધુનિક સમયની અંદર આપણે બધા દોડધામ કરી રહ્યા છે. ક્યાંક આપણી ફાસ્ટ લાઈફને કારણે પતિ અને પત્ની કદાચ બહુ જ અલગ અલગ જુદા જુદા શહેરોમાં પણ રહી રહ્યા છે અને એકલે હાથે પોતાના બાળકોને મોટા કરી રહ્યા છે. પહેલાંનો સમય મિત્રો એક એવો હતો કે આજથી 2 દાયકા પહેલાંની આપણે વાતો કરીએ તો 2 દાયકા પહેલાંની વાતોમાં એવું આવતું હતું કે આપણા ત્યાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી કે જેમાં બાળક બહુ જ કુદરતી, બહુ જ સરળતાથી ક્યાંય મોટું થઈ જતું એ ખબર પડતી ન હતી માતા પિતાને, કારણ કે વડીલોની છત્રછાયામાં એ બાળકોનો બધી જ રીતના સંપૂર્ણ સર્વાંગી વિકાસ થતો રહેતો હતો. 20 વર્ષ પછી અથવા તો 2 કે 25 વર્ષ પહેલાંની આ સમાજ વ્યવસ્થામાં આજે આપણે ડોક્યું કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક વિભક્ત કુટુંબ અસ્તિત્વ આવી ગયા છે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પણ ઘરની બહાર પગ મૂકવા માંડી છે. એને કારણે ઘરની જે કુટુંબ વ્યવસ્થા છે એને બેલેન્સ કરવાનું ક્યાંક કઠિન પડી રહ્યું છે. તો આ વિભક્ત કુટુંબોની અંદર બાળકોને એકલા હાથે મોટા કરવા એ સૌથી મહત્ત્વની એક ચેલેન્જ આપણી સામે આવી રહી છે. તો મારો મત પ્રમાણે એવું કહી શકું છું કે બદલાતા જતા સમયની માંગ કદાચ અત્યારે આપણને સિંગલ પેરેન્ટિંગ તરફ લઈ રહી છે. તો શું છે આ સિંગલ પેરેન્ટિંગ? આવો આપણે સમજીએ. જીવનસાથી વિના બાળક અથવા બાળકોને ઉછેરતી એવી કોઈક વ્યક્તિ, એ ચાહે એકલી માતા પણ હોઈ શકે અથવા તો પિતા પણ હોઈ શકે, એટલે જેને આપણે એકલ માતૃત્વ પણ કહી શકીએ છીએ અથવા તો એકલ પિતૃત્વ પણ કહી શકીએ છીએ. સમાજની અંદર આપણી આજુબાજુમાં આપણે નજર કરીશું તો ક્યાંક ઘણી બધી સિંગલ મધર્સ આપણને જોવા મળી રહી છે. એકલા માતા અથવા એકલા પિતા દ્વારા થતો બાળ ઉછેર એટલે સિંગલ પેરેન્ટિંગ. એના ઘણા બધા કારણો પણ આપણી સમક્ષ છે કે જ્યારે પોતાનું જીવનસાથી પોતાની સાથે નથી હોતું, ક્યાંક એકલા રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, ક્યાંક પોતાની પસંદગી પ્રમાણે પણ આપણે એકલા હાથે બાળકોને ઉછેરી રહ્યા છે. તો આવા પેરેન્ટ્સને આપણે સિંગલ પેરેન્ટિંગ કહીશું. સિંગલ પેરેન્ટિંગ્સના પ્રકારોમાં આપણે જોઈએ તો સૌથી મહત્ત્વનું કે સિંગલ પેરેન્ટિંગ ક્યારે અસ્તિત્વ ધરાવે છે. તો સૌથી પહેલાં છૂટાછેડા લીધેલ માતા પિતા. અગાઉ પણ હું વાત કરી ગઈ છું તે પ્રમાણે કે બદલાતી જતી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાને જ કદાચ આ આભારી છે. આજે આપણે જોઈએ છીએ તો દિન પ્રતિદિન છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે અને આ વધતા જતા છૂટાછેડાના પ્રમાણને કારણે માતા પિતા અલગ થતા જાય છે. માતા પિતા જ્યારે અલગ થાય છે ત્યારે બેમાંથી કોઈ એકના પક્ષે જ બાળકને મોટા કરવાની જવાબદારીઓ આવે છે. તો જેમાં છૂટાછેડા લઈને માતા પિતા અલગ થાય છે અને કોઈ એકના હાથમાં બાળકને મોટા કરવાની જવાબદારી આવે છે, એ છૂટાછેડા લીધેલ માતા પિતા કહેવાશે. બીજો જે પ્રકાર આવે છે વિધવા અથવા વિધુર માતા પિતા, એટલે કે ક્યાંક પતિનું મૃત્યુ થયું છે, ક્યાંક પત્નીનું મૃત્યુ થયું છે. જીવનસાથીના મૃત્યુ પછી કોઈ એકના સિરે આ જવાબદારી આવી પડી હોય છે. અને ખાસ કરીને મિત્રો આપણે જોઈએ તો કોરોનાનો એવો એક સમય આપણો કપરો સમય ગયો છે કે એવા કેટલાય કુટુંબો છે કે જેમાંથી
બેમાંથી એકનું અસ્તિત્વ આજે આ પૃથ્વી પર નથી રહ્યું અને અચાનક અણધાર્યા સંજોગોમાં આવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. તો અચાનક અણધાર્યા સંજોગોમાં જ્યારે બેમાંથી એકનું કોઈક જીવનસાથીનું મૃત્યુ થતું હોય અને આ પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય તો એ વિધવા અથવા વિધુર માતા પિતા એટલે કે સિંગલ પેરેન્ટિંગમાં આવશે. ઘણા એવા હોય છે અપરિણિત રહે છે, ક્યાંક કોઈક સામાજિક કારણોને કારણે, ક્યાંક પોતાના વ્યક્તિગત કારણોને લીધે પણ એ લોકો મેરેજ કરવાનું પસંદ કરતા નથી. લગ્ન નિભાવી ન શકવાની જવાબદારીમાંથી કદાચ એ જવાબદારી સ્વીકારતા નથી. એવા ઘણા સ્ત્રી પુરુષો પણ બાળકોનો ઉછેર એકલે હાથે કરી રહ્યા છે. અને કેટલાક વ્યક્તિત્વ આપણી સમજ સમાજની અંદર એવા જોવા મળે છે કે જે એકલા પોતાની પસંદગી પ્રમાણે રહે છે. કારણ કે અગાઉ મેં વાત કરી તે પ્રમાણે કે ઘણા એવા વ્યક્તિઓ છે કે જે આ જવાબદારી સંસારની અથવા તો લગ્ન જીવનની જવાબદારી નિભાવવા માટે મનથી તૈયાર નથી હોતા. તો આવા કેટલાક આપણી આજુબાજુ નજર કરીએ તો કેટલાક આપણને આવા વ્યક્તિઓ જોવા મળશે કે જે એકલે હાથે પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે. તો આવા સિંગલ પેરેન્ટિંગ વિશે જોઈએ. એના કારણો શું હોઈ શકે? શા માટે સિંગલ પેરેન્ટિંગ અસ્તિત્વમાં આવ્યું છે? સમાજની વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થાને કારણે, અત્યારે બદલાતા જતો સમય એટલો બધો ફાસ્ટ થઈ રહ્યો છે કે જેને કારણે પણ એડજસ્ટમેન્ટ નથી આવી રહ્યું. તો એવા કેટલા બધા કારણો છે, ઘણા વિવિધ કારણો છે. એ પૈકી એક તો પહેલું મુખ્ય કારણ આવે છે છૂટાછેડા, કે જ્યારે પતિ અને પત્ની વચ્ચે ક્યાંક મનમોટાવ થઈ રહ્યા હોય છે, પતિ અને પત્ની વચ્ચે ક્યાંક પોતાનો સ્વભાવ મેચ નથી થતો, અથવા તો એમના ઝઘડાઓ કે જે વ્યક્તિગત કારણો છે એને કારણે ક્યારેક માતા અને પિતાને અલગ થવું પડે છે, છૂટાછેડા લીધેલ હોય છે. તો એ મુખ્ય કારણ છે સિંગલ પેરેન્ટિંગનું, કે ડિવોર્સ, કે છૂટાછેડાને કારણે કોઈ બેમાંથી એકને માથે એ જવાબદારી આવે છે. બીજું આવે છે અલગ રહેવું. આજનો સમય એવો છે કે આત્મનિર્ભર થવું દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, કારણ કે આર્થિક ફાઇનાન્સને મેનેજ કરવા માટે પણ સ્ત્રી અને પુરુષે બંનેવે આ જવાબદારીઓ નિભાવવાની હોય છે. તો ક્યાંક નોકરી અને વ્યવસાયને કારણે પતિ પત્ની અલગ રહે છે, ક્યાંક એ લોકો વચ્ચેનું ડિસ્ટન્સ વધી રહ્યું છે એને કારણે પણ એ લોકો અલગ રહેવાનું પસંદ કરે છે, ક્યાંક એકબીજાના સ્થળ એટલે કે જ્યાં કાર્ય કરે છે એ સ્થળ ઘણા બધા દૂર હોય છે એને કારણે પણ એ લોકોને અલગ રહેવું પડે છે, ક્યાંક સામાજિક પરિસ્થિતિઓ પણ એવી આવતી હોય છે કે બંનેવે અલગ રહેવું પડતું હોય છે. અને એવા સમયે કોઈ એક વ્યક્તિ પાસે જ બાળક રહેતું હોય છે. ત્યાર પછી અગાઉ વાત કરી તે પ્રમાણે કે જીવનસાથીનું અચાનક મૃત્યુ. તો આવા જીવનસાથી જે મૃત્યુ પામેલ હોય છે એને કારણે પણ કોઈ એકના માથે જવાબદારી બાળકની આવતી હોય છે. અત્યારનો સમય એવો છે કે લોકો લિવ ઇનમાં રહેવાનું વધારે પસંદ કરે છે, લગ્નને ટાળી રહ્યા છે. આજનું જે યુવા ધન છે એ લગ્નને ટાળી રહ્યું છે અને વધારે પડતું લિવ ઇનને મહત્ત્વ આપી રહ્યું છે. અને ક્યાંક મેટ્રો સિટીની જો આપણે વાત કરીએ તો લગભગ છોકરીઓ પણ વધુ પડતી આત્મનિર્ભર થઈ હોવાને કારણે એ લોકો લગ્ન જેવી સંસ્થાને માનતા નથી, અથવા તો લગ્ન જેવી જવાબદારીઓ નિભાવવાની ઝંઝટમાં આજનું યુવાધન પહોંચતું નથી. તો આવા અપરિણિત રહેવાના કિસ્સામાં પણ આ બધા કારણો આવે છે. ઘણી વખત બ્રેકઅપ એ સૌથી મોટો ઇસ્યુ બની રહ્યો છે. અત્યારની જનરેશનમાં પણ બ્રેકઅપ થવું અને પછી ફરી પાછું પોતાની લાઈફમાં કોઈ પાર્ટનરને ન ઇન્વોલ્વ કરીને માત્ર બાળકને દત્તક લેવું, ગોદ લેવું, એવી રીતના પણ એ લોકો બાળકોનો ઉછેર કરી રહ્યા છે. ક્યાંક વધારે પડતી ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ પણ આનું મુખ્ય કારણ બની રહ્યું છે. કારણ કે જ્યારે પતિ અને પત્ની વચ્ચે બોન્ડિંગ ક્રિએટ થતું નથી, પતિ અને પત્ની વચ્ચે પ્રેમ, સન્માન અને રિસ્પેક્ટની ભાવના રહેતી નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક આ ડોમેસ્ટિક વાયોલન્સને કારણે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાથી અલગ રહેવાનું પસંદ કરતા હોય અને ક્યાંક પોતાના બાળક પર આની નકારાત્મક, પોતાના ઝઘડાઓની નકારાત્મક અસર ન થાય એને કારણે પણ કેટલાક પતિ પત્ની આ રીતના અલગ થતા હોય અને કોઈ એકના હાથમાં બાળક મોટું થતું હોય છે. અને સૌથી જો બહુ જ કોમ્પ્લિમેન્ટેડ કારણ આવે તો એક બળાત્કાર.
વધતા જતા રેપ કેસીસ પણ આના કારણ બની રહ્યા છે. ક્યાંક આવા બળાત્કાર થયેલ ભોગની બનેલ છોકરીઓ પણ ક્યાંક આવી પ્રેગ્નન્સી અને બાળકને જન્મ આપે છે, પછી એને એકલે હાથે, હા, એમાં ઘણે અંશે ઘણી બધી NGOs, સરકાર આ બધા એમને ઉપયોગી થઈ રહ્યા છે, પણ આવી છોકરીઓ માટે એક બાળકને મોટું કરવાની જવાબદારી એના માટે એને સૌથી વધારે ચેલેન્જિંગ રૂપ બની રહી છે. મિત્રો, આવા ઘણા બધા કારણો છે કે જે સિંગલ પેરેન્ટિંગને ઉત્પન્ન કરી રહ્યા છે, સિંગલ પેરેન્ટિંગને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક 21મી સદીની અંદર સ્ત્રી અને પુરુષ આ બંને એવા અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ છે કે પોતાના ડેવલપમેન્ટ માટે, પોતાના ગ્રોથ માટે આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યા છે અને પોતાની સુખ સુવિધાને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેને કારણે બેમાંથી કોઈ એકના હાથે બાળક મોટું થઈ રહ્યાની જવાબદારી એ લોકો નિભાવી રહ્યા છે. પણ આ ચેલેન્જ જે રીતના સંયુક્ત કુટુંબમાં અને માતા પિતા દ્વારા બેનાથી જે બાળક મોટું થાય છે અને જે બે માતા પિતા ભેગા થઈને બાળકને મોટું કરી રહ્યા છે તે અને સિંગલ પેરેન્ટિંગ, એકલ માતૃત્વ અને એકલ પિતૃત્વની શું અસરો હોઈ શકે? બાળક મોટું થાય છે, આપણે માનીએ છીએ બાળક સહજતાથી મોટું થાય છે. ના, આ પેરેન્ટ્સ પર સૌથી મોટી એક એવી જવાબદારી છે કે જેને નિભાવવા માટે પેરેન્ટ્સે સક્ષમ હોવું, અને તે પણ ખાસ કરીને માનસિક રીતે સક્ષમ હોવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, સિંગલ પેરેન્ટિંગની પહેલાં તો આપણે જોઈએ પેરેન્ટ્સ ઉપર શું અસર થાય છે. તો એની નકારાત્મક અસરો, કારણ કે જ્યારે એક સ્ત્રી અને પુરુષ એટલે કે માતા અને પિતા બંનેની ભૂમિકા પૂરી પાડવાની હોય છે, અથવા તો કોઈ પુરુષને માતા અને પિતા બંનેની ભૂમિકા પૂરું પાડવાની હોય છે. તો જ્યારે સંયુક્ત કુટુંબ હોય છે અથવા તો માતા પિતા દ્વારા જ્યારે બાળકને મોટું કરવાનું આવે છે ત્યારે એ ભૂમિકા વહેંચાઈ જતી હોય છે. જ્યારે અહીંયા મુખ્ય એક જ વ્યક્તિ પર બંને પ્રકારની જવાબદારીઓ આવશે. બંને પ્રકારની જવાબદારીઓને કેવી રીતના પહોંચી વળવાનું એવા સતત વિચારોમાં એકલ માતા અથવા તો એકલ પિતા પોતાની તમામ મેન્ટલ ઉર્જા, મેન્ટલ એનર્જીનો ખર્ચ કરી રહી છે. પોતાના માટે સમય નથી પસાર કરી રહેતા. સતત એમને એક જ વિચાર આવે છે કે આ ભૂમિકા જે મારા સિરે આવી છે, મારા બાળકને મોટું કરવાની, એ શું તંદુરસ્ત રીતે હું નિભાવી શકીશ ખરો કે ખરી? આમાં મારે સફળતાપૂર્વક પાર પાડવા માટે હું મારી જાતને સક્ષમ બનાવી શકીશ ખરો કે ખરી? ફ્રેન્ડ્સ, આ એક સૌથી મોટી ચેલેન્જ આવા સિંગલ પેરેન્ટ્સ પર થતી હોય છે કે ક્યાંક એ લોકો કન્ફ્યુઝ ટુ બી ઓર નોટ ટુ બી જેવી કન્ડિશનમાં આવી જતા હોય છે કે અમે આમ નહીં કરી શક્યા તો, મારાથી આમ નહીં થઈ શક્યું તો, મારું બાળક નોર્મલ બાળકની જેમ વિકસશે ખરું, એની સાથે કંઈ આમ ન થાય તો, આવી શંકા, કુશંકા અને પોતાના પર કોન્ફિડન્સનો અભાવ, લેક ઓફ કોન્ફિડન્સ પણ જોવા મળે છે. ત્યારબાદ સૌથી મોટી જે સમસ્યા આવે છે આ સિંગલ પેરેન્ટિંગના પેરેન્ટ્સ પર, એ છે આર્થિક મુશ્કેલીઓ. હા ફ્રેન્ડ્સ, ઇકોનોમિકલ ફાઇનાન્સ એટલે કે ફાઇનાન્સ મેટર ઉપર એ લોકોને ફોકસ કરવું, ફાઇનાન્સનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું, કેવી રીતના પોતાના બાળકનું ભરણ પોષણ કરવા માટે પોતે કેવી રીતના આર્થિક રીતના પગભર બનશે, અથવા તો એમનો જે સેલરી કે જે બિઝનેસ ચાલી રહ્યો છે એનું ફાઇનાન્સ એ કેવી રીતના મેનેજ કરશે, આ એકલે હાથે જવાબદારી ક્યાં એકલા સ્ત્રી પર આવી પડે છે અથવા તો એકલા પુરુષ પર આવી પડે છે. તો આ સૌથી મોટી એક ચેલેન્જ એમના માટે સાબિત થાય છે કે જેઓ એકલા હાથે બાળકને મોટા કરી રહ્યા છે. ત્યારબાદ બંને ભૂમિકા એક જ વ્યક્તિએ પૂરી પાડવાની હોય છે,
એને કારણે એ લોકો ક્વોલિટી સમય, જે આપણે કહીએ છીએ કે ગુણવત્તાયુક્ત સમય બાળકને આપવો ખૂબ જરૂરી છે. આપણે જ થોડાક 20-25 વર્ષ પહેલાં નજર કરીએ, અથવા તો આપણે જે મોટા થયા છે આપણા ઉપર પાછળ ફોકસ કરીએ, થોડાક બેક જઈએ, તો આપણને ખ્યાલ છે કે આપણને સૂતા સમયે દાદા દાદી વાર્તાઓ કરતા હતા. જ્યારે આપણે શાળાએથી પાછા આવતા હતા ત્યારે આપણા મમ્મી રાહ જોઈને બેઠા હતા. આખો દિવસ આપણે શાળામાં અને આપણા મિત્રો સાથે શું કર્યું તેની ચર્ચા કાકા કાકી, ફોઈ, દાદા દાદી, પપ્પા, મમ્મી બધાની સાથે કરી શકતા હતા. અને એ લોકો પાસે એટલો સમય આપણા શિક્ષણને લગતી સમસ્યાઓ માટે, આપણી ભાવનાત્મક સમસ્યાઓ માટે હતો જ. અને રાતના સમયે દાદા દાદી સરસ મજાની વાર્તાઓ કરતા હતા. આજે શું આ શક્ય છે? સિંગલ પેરેન્ટ્સ માટે આ શક્ય રહેતું નથી. કારણ એણે બેવડી જવાબદારીઓ પૂરી કરવાની હોય છે, એણે બહારનું પણ જોવાનું હોય છે, ઘરને પણ સંભાળવાનું હોય છે. સમાજની અંદર રહેતું સામાજિક પ્રાણી છે, એને કારણે સમાજની પણ કેટલીક એની પાસે જવાબદારીઓ છે. તો કાર્યક્ષેત્ર, પોતાનું ઘર અને પોતાનો સમાજ, પોતાના કુટુંબની વચ્ચે એક વ્યક્તિ આખો વહેંચાયેલો છે. જ્યારે આ એક વ્યક્તિ વહેંચાયેલો હોય છે ત્યારે નેચરલ છે કે બાળકને એણે જે સમય આપવો જોઈએ, જે પોતાનો સમય આપવો જોઈએ, એ ક્વોલિટી ટાઈમ કદાચ એ આપી નથી શકતા. ત્યારબાદ આવા સિંગલ ફાધર યા મધર, એટલે કે એકલ સ્ત્રી અથવા એકલ પુરુષ પોતાનો કાર્યબોજ પોતાની ક્ષમતા પ્રમાણે વધારી રહ્યો છે. બિકોઝ એમની પાસે ઘર અને નોકરી સ્થળને બેલેન્સ કરવા માટેનું સતત ને સતત એક તણાવ જોવા મળે છે. અને ખાસ કરીને એવું કહી શકાય કે એકલ માતૃત્વ અને એકલ પિતૃત્વ ધરાવતી વ્યક્તિઓ મલ્ટીટાસ્કિંગમાં પોતાની એનર્જીને સતત ને સતત અપડેટ કરતી રહેવી પડે છે. એમની પાસે માનસિક શાંતિ હણાતી જાય છે. સતત ને સતત એમને એ વિચારોમાં કાર્યરત રહી છે કે આ એક કામ પૂરું કર્યું, હજી મારે આ કરવાનું છે, કાલે પેરેન્ટ્સ મિટિંગમાં જવાનું છે, બાળકને આ લાવી આપવાનું છે, ઓફિસમાં મારે આ કરવાનું છે, મારે બેંકમાં જવાનું છે, મારે સોશિયલ એટેન્ડ કરવાનું છે. આ બધાની વચ્ચે એમને ક્યાંક પોતાના માટે વિચારવાનો સમય નથી રહેતો. એટલે ફ્રેન્ડ્સ, 21મી સદીના બાળ ઉછેરમાં આ એક સૌથી કપરી પરિસ્થિતિ સિંગલ પેરેન્ટ્સ પર આવી રહી છે. હવે જોઈએ એની સામાજિક અસરો. પહેલાં જ આપણે જોઈએ છીએ કે ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે. જ્યારે પુરુષ એકલા હાથે બાળકની જવાબદારી સ્વીકારે છે ને મિત્રો, હું નથી કહેતી પણ તમે પોતાને આજુબાજુમાં નજર કરજો, પોતાની આજુબાજુ ડોક્યું કરજો, તો જ્યારે એ લોકો એકલે હાથે આ સ્વીકારી રહ્યા છે ત્યારે સમાજની નજર એના પર દયામણી આવશે, બિચારો થશે, કેટલું બધું કરી રહ્યો છે એમ થશે, એ સ્ત્રીને કોસશે, અથવા તો એના જીવનસાથીનું મૃત્યુ થયું હશે તો સમાજના વડીલો પણ એને સમજાવશે કે ભાઈ તારી લાઈફમાં પાર્ટનર હોવું ખૂબ જરૂરી છે. એકલે હાથે બાળકોને મોટા કરવા એ કેટલા મુશ્કેલીજનક છે, આ બધી વસ્તુ એની સમક્ષ આવશે. પરંતુ આ જ પુરુષ પ્રધાન સમાજની અંદર જ્યારે કોઈ સ્ત્રી પોતાના બાળકને એકલા હાથે મોટા કરી રહી હશે ત્યારે એની સમક્ષ ઘણી બધી સમસ્યાઓ, એણે ઘણા બધા પ્રશ્નોમાંથી પસાર થવાનું આવે છે. એકલા હાથે લડનાર સ્ત્રીઓની સંખ્યા હવે વધતી જાય છે, પણ એ સ્ત્રીઓને કાર્યસ્થળની સાથે સાથે કૌટુંબિક જગ્યાએ પણ એણે સતત ફાઇટ આપતી રહેવી પડશે. ક્યાંક એને એમ થશે કે હું મારા બાળકને મોટું કરી રહી છે તો કુટુંબના સભ્યોને એવી ફીલ થશે અમને કંઈ પૂછતી નથી, અમારા નિર્ણયને માન્ય નથી રાખવામાં આવતો, એનું ધારેલું જ કરે છે, એ આમ કરે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક એવી સ્ત્રીઓ ઇન્વર્ટેડ કોમામાં મુકાતી જાય છે. પોતાને કરવું, પોતાની પાસે એટલી એફિશિયન્સ છે, એ ધારે તે કરી શકે એટલી ક્ષમતા પણ એનામાં છે, પણ ક્યાંક ને ક્યાંક આપણી સામાજિક જે મર્યાદા છે, સામાજિક જે આપણી બોર્ડર લાઈન છે, એ દાયરામાં એ સ્ત્રી આવી જાય છે. તો એવી સ્ત્રીઓ માટે એક આ ચેલેન્જિંગ છે. બીજું, કુટુંબમાં સ્થાન. જ્યારે કોઈ એક સ્ત્રી એકલા હાથે બાળકને મોટું કરવાની જવાબદારીનો સ્વીકાર કરે છે ત્યારે એણે ઘણા પોતાનું સ્થાનને પોતાના કુટુંબની અંદર ટકાવી રાખવા માટે પણ એણે ઘણી બધી ફાઇટ્સ આપવી પડે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ધીમે ધીમે જીવનસાથીનું મૃત્યુ અથવા તો જીવનસાથીથી અલગ થવાને કારણે
જે સામાજિક આંતરક્રિયા એટલે કે સામાજિક કોમ્યુનિકેશનની અંદર જવું જોઈએ, સોશિયલ કોમ્યુનિકેશનની અંદર એ દાયરા એકલ રહેતા સ્ત્રી અને પુરુષ પોતાની રીતે મર્યાદિત કરતા જાય છે. વધારે પડતા સામાજિક મેળાવડામાં જવાનું ટાળે છે, લોકોને મળવાનું ટાળે છે, પોતાના બાળકમાં આવી રહેલા બદલાવ માટે પણ, કારણ કે જે બાળકને મોટા કરી રહ્યા છે તો બાળકને પોતાની ઉંમર પ્રમાણે એની અંદર શારીરિક અને માનસિક ફેરફારો આવવાના જ છે, અને જે ફેરફારો આવી રહ્યા છે તો એ બધાની સાથે એણે અભિવ્યક્ત કરવાના આવશે, કોમ્યુનિકેટ કરવાના આવશે. પણ ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે જે એકલા હાથે મોટા કરે છે બાળકોને, ચાહે પુરુષ હોય છે યા સ્ત્રી હોય છે, તો એમની અંદર આ સામાજિક આંતરક્રિયાનો લેક ઓફ જોવા મળે છે, અભાવ જોવા મળી રહ્યો છે. એ લોકો પોતાની જાતને ઓપન અપ કરી શકતા નથી, અથવા તો એમ કહી શકાય કે પોતાની સામે જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓ એ લોકો સુધી પહોંચાડવા માંગતા નથી, અને એને કારણે એમને ઘણા બધા સાયકોલોજીકલ ડિસઓર્ડર્સનો પણ સામનો કરવો પડે છે. આ એમની સૌથી મોટી એક એવી અસર છે. બીજું કે પોતાની સરખામણી એ બીજા સંબંધો સાથે કરશે. ક્યાંક ને ક્યાંક એમને પણ પ્રેમ અને હૂંફ અને કુટુંબમાં એવું સ્થાન જોઈએ છે કે જે બીજા કરતાં ચઢિયાતું છે, કારણ કે એમની પાસે જ્યારે બે વ્યક્તિ ભેગું થઈને એક કામ કરે છે ને એક જ વ્યક્તિએ આખું મોટું બીડું ઝડપેલું છે, તો ક્યાંક એમની અંદરની એવી ઈચ્છા હોય છે કે જે કુટુંબમાં એવો રહે છે એ કુટુંબના લોકો એની સરાહના કરે, અથવા તો અન્ય સંબંધોની સાથે ઓટોમેટિક એની અંદર કમ્પેરિઝનનો ભાવ આવવા માંડે છે, અથવા તો પોતાના બાળકોની સરખામણી પણ એ નોર્મલ બાળકો સાથે કરતા થઈ જાય છે. તો સતત ને સતત આ એક કોન્ફ્લિક્ટ એમના દિલો દિમાગની સાથે થઈ રહ્યા હોય છે, અને ક્યાંક ને ક્યાંક ફ્રેન્ડ્સ એની અસર જે પોતાનો કોન્ફ્લિક્ટ છે એની અસર એના બાળકો ઉપર, જે મોટું થઈ રહ્યું છે એ બાળક ઉપર પણ થઈ રહેતી હોય છે, જેની અસર આપણે પછી જોઈએ. આવા પેરેન્ટ્સને સાયકોલોજીકલ ઇફેક્ટ શું થાય છે? એક તો સતત બીજાની કમ્પેરમાં એ લોકો પોતાની જાતને એકદમ તુચ્છ સમજવા માંડે છે. મતલબ કે પોતાનું સેલ્ફ એનાલિસિસમાં એ લોકોને પોતાનું પ્રાઉડ ફીલ થવો જોઈએ કે એને સેલ્યુટ છે એવા પેરેન્ટ્સને કે જે એકલે હાથે પોતાના બાળકોને બહુ જ સારી રીતના મોટા કરી રહ્યા છે. તો કોન્ફિડન્સ લેવલ એનો બિલ્ટ થવો જ જોઈએ, અને સમાજ અને કુટુંબના લોકોએ પણ એમના એ કામને સરાહવું ખૂબ જરૂરી છે. પણ જ્યારે એમને આવું પ્રબલન મળતું નથી ત્યારે એ પોતાની જાતને હીન કક્ષામાં અનુભવે છે, પોતાના સેલ્ફ એસ્ટીમ સાવ ડાઉન લોમાં ફીલ કરતા હોય છે. ક્યાંક મલ્ટીટાસ્કિંગ નેચર હોય છે એને કારણે, અથવા તો નેચર કરતાં પણ એમ કહી શકાય કે એમની પાસે કાર્યબોજ વધુ પ્રમાણમાં છે. એમણે ઘર અને બહાર અને સમાજની ભૂમિકાઓ સતત પૂરી પાડવાની હોય છે, એને કારણે એ સતત ને સતત સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વધુ પડતો સ્ટ્રેસ પણ એમને લાઈફસ્ટાઈલમાં, એમની જીવનશૈલીની અંદર અસર કરી રહ્યો છે. સ્ટ્રેસને કારણે ક્યાંક પોતાનું કોઈ કામ પરફેક્ટ રીતે પૂરું ન કરી શકવાને કારણે એમને પોતાની જાત ઉપર ગુસ્સો આવે છે, અને કદાચ એ ગુસ્સાનું સ્થાનાંતર એ બાળકો ઉપર પણ કરી શકે છે. એટલે એવા બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા જોવા મળે છે. અથવા તો આવા પેરેન્ટ્સમાં સૌથી મહત્ત્વની અને સૌથી અગત્યની અસર એ જોવા મળે છે, એમને સતત એવું જ ફીલ થાય છે કે હું મારા બાળકને એકલે હાથે મોટી કરી રહી છું, તો ભવિષ્યની ચિંતા એમને સતત રહી છે કે શું મારું બાળક ભવિષ્યમાં એ પોતાનું પ્લેટફોર્મ ઊભું કરી શકશે, એને ફાઇનાન્શિયલ, એને એજ્યુકેશનલ પ્રોબ્લેમ, આ બધાની ચિંતા એ માતા અને પિતાને સતત રહેતી હોય છે, અને ક્યાંક ને ક્યાંક એ લોકો ડિપ્રેશન તરફ પણ જઈ રહ્યા હોય છે. ઘણી બધી મેન્ટલ હેલ્થ ઉપર એમને નેગેટિવ ઇફેક્ટ થતી જોવા મળે છે. એનું એક જ કારણ છે કે એમણે બેવડી જવાબદારીઓ પૂરી પાડવાની છે. જે સમય છે એનાથી બહાર જઈને એમણે બધું જ કરવાનું હોય છે, અને તે પણ એમને પરફેક્શનમાં જોઈતું હોય છે. અને ક્યાંક ઇકોનોમિકલ ક્રાઇસિસને કારણે પણ એ આ બધું જ્યારે બેલેન્સ નથી કરી
કરી શકતા, ત્યારે એ પોતાની જાતને ગિલ્ટ અનુભવે છે, પોતાની જાતને કોસતા રહે છે કે ક્યાંક હું મારા બાળકનું કંઈક અહિત તો નથી કરી રહીને, મારું બાળક બીજા બાળકની કમ્પેરમાં વ્યવસ્થિત રહેશે કે નહીં. આવા ઘણા બધા વિચારો એમને ઘેરી વળતા હોય છે. કમિટમેન્ટ ફોબિયા, અને સૌથી જો એની માનસિક તौर પર અસર જોવા જાઓ તો એમનું પોતાનું સેલ્ફ એનાલિસિસ, એટલે કે સેલ્ફ એસ્ટીમ, એમનું પરફેક્શન એકદમ નકારાત્મક સ્વરૂપે જોવા મળે છે. એમને એમ જ થાય છે કે મારી સાથે જે થયું, કારણ કે બ્રેકઅપ થવાના કારણો અલગ હોય, કોઈના ડિવોર્સ લેવાના કારણો હોય, અચાનક બેમાંથી એકનું મૃત્યુ થયું હોય, ત્યારે પોતાની જાતને કોસતા થઈ જાય છે કે મારું જ નસીબ વાંકું છે, મને જ આવું થયું છે. આ બધી સાયકોલોજીકલ ઇફેક્ટ્સ એમની અંદર સતત ચાલુ રહે છે. એટલે એનું પરિણામ એના ડિસઓર્ડર્સમાં આવે છે. અને એવી કન્ડિશનમાં જ્યારે એ લોકો બાળકોને મોટા કરી રહ્યા છે, તો બાળકો ઉપર પણ આ અસરની સંક્રમણ થવાની શક્યતા વધી જતી હોય છે. પણ કેટલાક રિસર્ચ અને સંશોધન જોઈએ તો બધી જ જગ્યાએ સિંગલ પેરેન્ટિંગ ભલે ચેલેન્જિંગ છે, પણ એની વિધાયક અસરો પણ ઘણી બધી છે. જેમ સિંગલ ચાઇલ્ડની આપણે અસરો જોઈએ છે કે એક જ બાળક હોય તો 4 બાળક અને 3 બાળકની કમ્પેરમાં એક બાળકને ઉછેર કરવો હોય તો એક બાળકને ઘણું બધું મળે છે. એક જ બાળક ઉપર માતા પિતાનું ધ્યાન કેન્દ્રિત થતું હોય તો ઘણું બધું મળે છે. બસ એ જ રીતના અહીંયા પણ વસ્તુ એ જ આવે છે કે અહીંયા પેરેન્ટ્સ પોતે આત્મનિર્ભર તરફ જશે, કારણ કે એમને ખબર જ છે કે આ બેવડી જવાબદારી મારે પૂરી કરવાની છે, એનું ફ્યુચર સિક્યોર મારા હાથમાં છે. તો એ પોતાના ઉપર ડિપેન્ડ છે, એ અન્ય ઉપર કદી પણ ડિપેન્ડ રહેશે નહીં. પ્લસ એની રિલેશનશિપ, જે બાળક સાથે એનું બોન્ડિંગ છે, એ બાળક સાથે એનું બોન્ડિંગ સતત ને સતત વધારતો જશે. એટલે ગાઢ રિલેશનશિપ બાળક અને જે એકલ માતૃત્વ અથવા તો પિતૃત્વ ધરાવે છે તેનું. સૌથી મહત્ત્વનું વાત છે એ આવશે કે સંપૂર્ણ ધ્યાન એ બાળક તરફ જ કેન્દ્રિત કરશે, કારણ કે એણે એકલા હાથે જ બાળકને જ્યારે મોટું કરવાનું હોય છે ત્યારે અન્યના વિચારો એના સુધી પહોંચતા નથી, અન્યના ડિસિઝન એના સુધી પહોંચતા નથી. એટલે સ્વતંત્ર નિર્ણય શક્તિ આપોઆપ એનામાં વિકસશે. અને છેલ્લે લાસ્ટ ઓફ કે સૌથી બેસ્ટ એણે આપણે ઘણી વખત કહીએ છીએ કે કોઈ પણ પિતાએ જ્યારે સંઘર્ષની ગાથા ગાવી હોય તો પોતાની જ આપો બાળકને. તો અહીંયા પણ આ જ વસ્તુ આવશે કે પોતાના બાળક માટે એકલ માતૃત્વ અથવા તો એકલ પિતૃત્વ એ અસરકારક રોલ મોડલ પોતાનું જ આપી શકશે, કારણ કે એનું ધ્યાન 24 અવર્સ પોતાના બાળક સાથે જ જોડાયેલું હશે. એ પોતાના બાળકને બિનશરતી રીતના આગળ વધતું કરશે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ આવશે કે પોતાના બાળકને એક એવો બોન્ડિંગ આપશે કે જે એને અને બાળકને બંનેઓને આત્મનિર્ભર તરફ લઈ જઈ શકે છે. એના કેટલાક ઉત્તમ ઉદાહરણો આપણી પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં છીએ તો આપણી પાસે સીતા માતા છે જ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ, કે જ્યારે રામાયણ તો મારે આખી કહેવાની આવતી નથી, પણ રામાયણના અંશો તમે જોશો તો ખબર છે કે જ્યારે સીતા માતાને વનવાસથી અને પછી એક ધોબીના મેણાટોણાથી સીતા માતાનો જ્યારે ત્યાગ થાય છે અને લવકુશને જન્મ આપે છે, અને જે રીતના લવકુશને આપણે જે કથાઓ સાંભળી છે તો એકલ આજથી નહીં પણ વર્ષો રામાયણ કાળથી આ એકલ માતૃત્વ ચાલી આવ્યું છે. બીજી વાત કરીએ તો શકુંતલા, કહેવાય કે અપ્સરા મેનકા અને વિશ્વામિત્રીની દીકરી એ શકુંતલા, અને શકુંતલાના દુષ્યંત સાથેના પ્રેમ વિવાહની વાત આપણને સૌને ખબર છે. જ્યારે દુષ્યંત રાજા ભૂલવા માંડે છે શકુંતલાને, કારણ કે દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો હોય છે કે ભાઈ તું જેને યાદ કરે છે એ જ ભૂલી જશે. અને ધીમે 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 આ કથા જ્યારે આગળ વધે છે, શકુંતલા ખૂબ યાદ કરાવે છે પણ દુષ્યંતને યાદ આવતું નથી. અને એક વખત ઘણા વર્ષો વીતી જાય છે બંને વચ્ચે, અને જ્યારે દુષ્યંત રાજા વન વિહાર કરી રહ્યા હોય છે ને ભારત જ્યારે એને સામે મળે છે, પછી એમને પેલું એની ઓળખ આપે છે અને એમને ધ્યાન આવે છે કે હા, અને એક આર્યવ્રત રાજા ભારત આપણી સમક્ષ છે, એ પાત્ર આપણી સમક્ષ છે. તો એવા સિંગલ પેરેન્ટિંગના એવા વિધાયક ઉદાહરણો ઇતિહાસની અંદર નજર કરીએ, કે આપણી પૌરાણિક કથાઓમાં નજર કરીએ, અને ઇવન આજના સમયમાં પણ નજર કરીએ તો આપણી પાસે અસ્તિત્વ ધરાવે જ છે. રાજમાતા જીજાબાઈ જે શિવાજીને
આપણે વાતો, એક હાલરડાની વાતો સાંભળીએ, શિવાજીને તલવારબાજીથી માંડીને બધું શીખવનાર જીજાબાઈને કેમ ભૂલાય. અને સૌથી અગત્યનું કે સ્ત્રી જ કરી શકે, કારણ કે સ્ત્રી પાસે શક્તિ છે. સ્ત્રી ઘર અને બહાર જો બંનેને સંભાળી શકતી હોય તો પુરુષ પણ બધું જ કરી શકે. પુરુષ તો ઓલરેડી સ્નાયવિક રીતે સક્ષમ છે, આત્મનિર્ભર છે, તો એ પણ ઘરની જવાબદારીઓ પણ ખૂબ સારી રીતના નિભાવી જ શકે છે. ને એનું ઉત્તમ ઉદાહરણ તમારી પાસે સરદાર પટેલનું છે જ, કે જેમણે મણિબેનને જે ટ્રેનિંગ આપી છે, જે તાલીમ આપી છે, આજે ઇતિહાસની અંદર એ પાત્ર છે. આ આપણે જે વાતો કરી તે સિંગલ પેરેન્ટિંગની પેરેન્ટ્સ ઉપર થતી અસરો, કે કેવી રીતના એમને સામાજિક અસરો થાય છે, આર્થિક જે અસરો જોઈ, મનોવૈજ્ઞાનિક જોઈ, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે બાળક સિંગલ પેરેન્ટિંગ એટલે કે એકલા હાથે જે માતા પિતા બાળકને મોટું કરી રહ્યું છે એ બાળકો ઉપર પણ ક્યાંક ને ક્યાંક એવી અસરો થાય છે. તો એની ભાવનાત્મક અસરોમાં એના લાગણી તંત્ર સાથે જોડાયેલું છે. જ્યારે બાળક ઘરથી સ્કૂલ તરફ એનું સામાજિકરણનું પ્રથમ પગથિયું ચઢે છે, કારણ કે સામાજિકરણના માધ્યમોમાંથી જ આપણે પસાર થવાનું છે. એટલે બાળક જ્યારે ઘરમાંથી શાળા તરફ જશે ત્યાં જ એનું કમ્પેરિઝન ચાલુ થશે બીજા બાળકોની સાથે. તો ક્યાંક ને ક્યાંક પોતાની લાગણીઓને રીબાવતો એ રોજ જોવા મળશે. અને એના સવાલના જવાબ આપતા માતા અથવા પિતાએ પણ ક્યાંક ને ક્યાંક વારંવાર પોતાના એ ફેસીસમાંથી પસાર થવું પડે છે. ઘણી વખત માતા પિતાના સતત ઝઘડાને કારણે માતા પિતા જ્યારે અલગ થાય છે અને એ કન્ડિશન માતા અને પિતા ઇમોશનલી પણ નથી ભૂલી શકતા, અને બાળક જ્યારે શાળામાંથી આવીને અમુક પ્રકારના પ્રશ્નો એવા પૂછે છે ત્યારે માતા પિતાને ફરી પાછો એ ભૂતકાળ દોહરાવવાનો સમય મળે છે. તો અહીંયા એ લાગણી તંત્ર, એ ઇમોશનલ બેલેન્સિંગ માતા પિતા અને બાળકે કેવી રીતના મેનેજ કરવું એ શીખવું જરૂરી છે. ઘણી વખત બાળક એટલું બધું હર્ટ થયું હોય છે કે એની અંદર આક્રમકતાનો ભાવ જોવા મળે છે. તો એની વાર્તનિક સમસ્યાઓને, એના બિહેવિયર ચેન્જીસ ઘણા બધા આવતા રહે છે. માતા પિતાએ પોતાના 100% બાળકને આપ્યા હોવા છતાં ક્યાંક સિંગલ પેરેન્ટિંગ દ્વારા જે બાળક મોટું થઈ રહ્યું છે એના બિહેવિયર ઇસ્યુઝ સ્કૂલની અંદર ઘણા વધતા જાય છે. એને એડજસ્ટમેન્ટના પ્રશ્ન પણ એટલા જ આવે છે, કારણ કે એને ખબર નથી પડતી એને ઘરમાં જે તાલીમ આપવામાં આવી છે અને સામાજિકરણના બીજા માધ્યમો દ્વારા એ કંઈક શીખી રહ્યો છે. આ બેની વચ્ચે એણે પોતાની જાતને કેવી રીતના એડજસ્ટ કરવી, પોતાની જાતને કેવી રીતના ઓપન અપ કરવી અને પોતાની જાતને આગળ કઈ રીતના લઈ જવું, એ બાળક સતત કન્ફ્યુઝનમાં રહેતું હોય છે. તો સિંગલ પેરેન્ટિંગની બાળક ઉપર લાગણી તંત્ર એટલે કે ઇમોશન્સ, ત્યારબાદ એના બિહેવિયર, ત્યારબાદ એના એડજસ્ટમેન્ટના ક્ષેત્રો વધતા જાય છે. અને એ જ સૌથી મોટી ચેલેન્જ એ માતા પિતા પર આવે છે કે આ બધામાંથી બાળકને એમણે શું શીખવવાનું છે, એમણે બાળકને આ બધા પ્રશ્નો સાથે ડીલ કેવી રીતના કરવી, એ પણ એમના માટે એક મોટો પ્રશ્ન આવે છે. અને આવા બાળકોના સૌથી મોટો પ્રશ્ન જો આવી રહ્યો છે અત્યારે પણ હાલના સમયમાં, આપણે કોરોના પછીનો જે સમય જોયો છે એ કોરોના પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક જીવનસાથીના મૃત્યુ પછી એકલ હાથે બાળકોને જે ઉછેરવાની જવાબદારી આવી છે, તો એજ્યુકેશનની અંદર શૈક્ષણિક પ્રશ્નો સૌથી મહત્ત્વના. આવા બાળકોનો ડ્રોપઆઉટ એ રેશિયો વધતો જાય છે. એ લોકોને ભણવું પસંદ નથી પડતું, અવળે માર્ગે ચડી ગયા છે. ક્યાંક ને ક્યાંક બીજા વિદ્યાર્થીઓ, પિયર ગ્રુપ્સથી દૂર રહેવાનું, એટલે કે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક એમની બેડ હેબિટ્સને ડેવલપમેન્ટ મળી રહ્યું છે. તો શિક્ષણની અંદર આ પ્રશ્નો અત્યારે પણ આવી રહ્યા છે. તો આવા માતા પિતાએ શું કરવું? પ્રશ્ન ઘણા છે, આપણી સામે ઘણી બધા પડકારો છે, પણ એ પડકારોને નિવારવા માટે કેટલાક ઉકેલો પણ છે જે સાયકોલોજીકલ છે. આવા પેરેન્ટ્સને અહીંથી એક જ માત્ર સલાહ છે કે જ્યારે તમારા બાળકની અંદર તમને ઇમોશનલી અને બિહેવિયર ઇસ્યુઝ દેખાય તો તમે પોતાના વડીલો સાથે કનેક્ટ રહો. અધરવાઇઝ કોઈક પ્રોફેશનલ કાઉન્સેલર પાસે પણ તમે એની સહાય લઈ શકો છો. તો સિંગલ પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ ટિપ્સની અંદર આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ છીએ કે પહેલાં તો સૌથી પહેલાં બી પોઝિટિવ, કારણ કે મોટે ભાગે પેરેન્ટ્સ
જ્યારે આ એકલા હાથે મોટા કરતા હોય છે ત્યારે આપણે અગાઉ વાત કરી ગયા હોય કે એમને પોતાનું સ્વપ્રત્યક્ષીકરણ જ એટલું બધું નકારાત્મક કરી રહ્યા હોય છે કે એ લોકો પોતે એવું વિચારી જ નથી શકતા કે તમે ખૂબ મોટી જવાબદારી પોતાના માટે લીધી છે. તો એક સકારાત્મક રહેવાનો પ્રયાસ કરો. બીજું સૌથી મહત્ત્વનું છે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે તમારી પાસે ઘર, કાર્યસ્થળ, કુટુંબ, સમાજ અને પ્લસ પોતાનું બાળક, આ બધાની વચ્ચે તમારો સમય તમારે મેનેજ કરવાનો છે. અને સૌથી મોટો સમય છે કે તમારા બાળકને તમારો ક્વોલિટી ટાઈમ તમે કેવી રીતના આપો. એટલે બાળકો સાથે ક્વોલિટી ટાઈમ આપો. ક્વોલિટી ટાઈમની અંદર એ જ વસ્તુને મેનેજ કરો કે તમે સૌથી વધુ બાળક સાથે કોમ્યુનિકેટ કરો, સંવાદ સાધો. એવું નહીં કે આપણે બધી જ ફેસિલિટી આપી દીધા પછી બાળક શું કરે છે ને તમે શું કરો છો, એવું ન થવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક બાળકો સાથેનો સંવાદ સેતુ સતત રચતા જાઓ. ત્યારબાદ આપણે જવાબદારી સ્વીકારી છે, આપણે સિંગલ પેરેન્ટિંગની જવાબદારી સ્વીકારી છે, તો એને ખૂબ બેલેન્સિંગ રીતના નિભાવો, ખૂબ તટસ્થતાપૂર્વક નિભાવો. એમાંથી ક્યાંય ઢાંક પીછોડો નહીં, ભાગમ ભાગ નહીં, અને ક્યાંક ઉપરવાળા પર પણ દોષ નહીં અને પોતાની જાત ઉપર પણ દોષ નહીં. બસ આ પરિસ્થિતિનો આપણે સ્વીકાર કર્યો છે તો આ જવાબદારી આપણે જ નિભાવવાની છે. અને સૌથી મહત્ત્વનું, કારણ કે સિંગલ પેરેન્ટ્સ પાસે બેવડી જવાબદારી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક એમનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. મિત્રો, માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરો. તમારા પોતાના માટે સમય આપો. તમે 45 મિનિટ શારીરિક કસરત માટે આપો, યોગ પ્રાણાયામ તરફ જાઓ, તમારી મનગમતી પ્રવૃત્તિ માટે સમય કાઢો. તમે પોતાના વર્તુળમાં વિકસતા રહો. વર્તુળ, તમારું ફ્રેન્ડ સર્કલ, સગા સંબંધીઓ, આ બધાની સાથે સોશિયલ વર્તુળને ડેવલપ કરો. આ બધું એટલા માટે જરૂરી છે કે તમારું મેન્ટલ હેલ્થ જો સારું રહેશે તો એની સીધી પોઝિટિવ અસર તમારા બાળક ઉપર થશે. બીજા સિંગલ પેરેન્ટ્સ સાથે ઘણી વખત અમારી પાસે જે કેસ આવે છે એની અંદર એવું થાય છે કે જે સિંગલ પેરેન્ટ્સ છે એ બીજા સાથે કનેક્ટ નથી રહેતા. એવું નહીં કરો. બીજા સિંગલ પેરેન્ટ્સ સાથે કનેક્ટ રહેશો તો તમારું બાળક અત્યારે જે સ્ટેજની અંદર મોટું થઈ રહ્યું છે, એને જે સમસ્યા આવી રહી છે એ બીજા બાળકો પણ આ જ સ્ટેજમાંથી, આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે કે નહીં, એના વિચારો, એનો અમલ, એની જીવનશૈલી, આ બધા વિશે જાણો. એટલે બીજાથી દૂર ન રહો પણ બીજા સાથે સતત કનેક્ટ રહો. સૌથી અગત્યની વસ્તુ કે જ્યારે સિંગલ પેરેન્ટિંગના પ્રશ્નો આવે છે ત્યારે સિંગલ પેરેન્ટ્સ જે છે એ હંમેશા એવું વિચારે છે કે મેં એકલા હાથે જ આ જવાબદારી ઉપાડી છે તો હું જ કરીશ. આ હું જ કરીશનો કક્કો કાઢી નાખો. કોઈની પણ મદદ લેવા માટે બિલકુલ સંકોચ ન રાખો. ક્યાંક એ જવાબદારી બહુ જ મોટી છે, એમાં આપણે આપણા નજીકના વર્તુળોની મદદ લઈએ તો કંઈ જ ખોટું નથી. તો આ હું જ કરું એમાંથી બહાર નીકળીને મારી સાથે બધા જ છે એ ભાવ આપણે અપનાવીએ. પોતાના બાળકને જ સમજવાનું છે. બાળક જેવું છે તેવું આપણું જ છે, તો બાળકનો બિનશરતી રીતના સ્વીકાર કરીએ. અને સૌથી મોટું કે બાળકના આ સર્વાંગી વિકાસ માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવો તો ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા પડકારોને આપણે ખૂબ જ આસાનીથી કરી શકીશું. ખૂબ જ સરળતાથી આપણા બાળકનું ઘડતર આપણે કરી શકીશું. અને આ પોઝિટિવ ઇફેક્ટ તરફ જ આપણે જઈએ કે આપણે બધું જ કરી શકીએ છીએ ને બાળકને એ આપણે આપી પણ શકીએ છીએ. સો થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને તૃપ્તિબેન, આજે આપણે ખૂબ સરસ મજાની વાત જ્યારે તમે કરી છે ત્યારે કે સિંગલ પેરેન્ટિંગ, મારી દ્રષ્ટિએ 21મી સદીમાં જ્યારે બાળ ઉછેરની બદલાતી ક્ષિતિજોની વાત કરીએ છીએ તો આ એક સૌથી મોટી ચેલેન્જ છે. તૃપ્તિબેને ખૂબ વિસ્તારથી આપણને સીતા માતાના ઉદાહરણથી માંડી અને બહુ જ સરસ મજાની છેલ્લી એમની વાતમાં જ્યારે એમણે ટિપ્સ આપી છે કે સિંગલ પેરેન્ટિંગ એ કોઈ અભિશાપ નથી, અથવા તો આપણે એવું કહીએ કે ક્યારેક આપણે નસીબને દોષ દેતા હોઈએ છીએ. કેટલાક સામાજિક એવા પ્રસંગો બને અથવા તો ક્યારેક કુદરતી કોઈ આકસ્મિક એવી ઘટનાઓ બને અને એના પરિણામે જ્યારે માતા કે પિતાએ એકલા હાથે બાળકનો ઉછેર કરવાનો આવે છે ત્યારે આ ચેલેન્જની પરિસ્થિતિમાં કેવી રીતે વધારે અનુકૂલન સાથે, વધારે ક્ષમતાવાન બનીને, વધારે ઉર્જાવાન બનીને અને પોતાની ક્ષમતાઓ વિકસાવતા બાળકનો ઉછેર ઉત્તમ રીતે કરવાની વાત
આજે આપણને આ સેશન દરમિયાન જાણવા મળી છે. મિત્રો, બહુ જ મજાનું રહ્યું સેશન. ઘણી બધી નવી વાતો, અને એવું કહેવાય કે કદાચ આ સેશન સિંગલ પેરેન્ટ્સ માટે એક સંજીવની સમાન બની જાય તો પણ નવાઈ નથી. એટલે ખૂબ ખૂબ આભાર તૃપ્તિબેન આપનો. ફરી એકવાર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે 21મી સદીના બાળ ઉછેરમાં નવા વિડીયો, નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.